ઓફિસ ભાઈના નામે કરી પાવરનો ખેલ કર્યો, મહાભ્રષ્ટ ટીપીઓ સાગઠિયા કેસમાં વધુ એક ખુલાસો। રાજકોટના મહાભ્રષ્ટ ટીપીઓ સાગઠિયાએ કાળી કમાણી કરી અને અનેક સ્થળે મિલકતો ઊભી કરી હોવાનું સામે આવ્યું છે। સાગઠિયા પાસે રાજકોટના 130 ફૂટ રિંગ રોડ પરના ટ્વિન્સ ટાવરમાં ઓફિસ છે। આ ઓફિસ સાગઠિયાએ પોતાના ભાઈના નામે ખરીદી છે, જ્યારે પાવર ઓફ એટર્ની સાગઠિયા પાસે છે। રાજકોટ મહાનગરપાલિકાએ આ ઓફિસને લઈને નોટિસ પણ આપી છે। આમ છતાં સાગઠિયાએ અહીં 54 લાખ રૂપિયાની ઓફિસ ખોલી છે, જેથી અનેક સવાલો ઊભા થયા છે। આવી જ રીતે રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર પણ સાગઠિયાની મિલકત હોવાનો ખુલાસો થયો છે। આ હાઈવે પર સાગઠિયાની હોટલ બની રહી છે। આ હોટલ પાસેથી જમીન પણ સાગઠિયાની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આવી જ રીતે જોરડી પાસે પણ સાગઠિયાની કરોડો રૂપિયાની જમીન છે। આમ 75,000ના પગારદારે આટલી મિલકત કેવી રીતે વસાવી, તેને લઈને અનેક સવાલો ઊભા થયા છે। મનસુખ સાગઠિયા 6 કમિશનર સાથે ટીપીઓ તરીકે કામ કરી ચૂક્યો છે। એક દાયકાથી પણ વધુ સમયથી તેણે ટીપી શાખામાં પગ જમાવેલા સાગઠિયાએ વહીવટ માટે વચેટિયા પણ રાખ્યા હતા। મહાભ્રષ્ટ મનસુખ સાગઠિયા જેવા ટાઉન પ્લાનરની છે। મનસુખ સાગઠિયા જેવા અનેક ભ્રષ્ટ અધિકારીઓએ પોતાના હોદ્દાનો અને સત્તાનો દુરુપયોગ કર્યો। ગેમ ઝોન જેવા ડેન્જર ઝોનને પણ એક નિયમોમાં બાંધ્યા વગર ખુલ્લો મૂકવાની છૂટ આપી। એક દુર્ઘટના બની તો તેને નજર અંદાજ પણ કરી, પરિણામે આવડો મોટો અગ્નિકાંડ થયો। મનસુખ સાગઠિયા 6 કમિશનર સાથે ટીપીઓ તરીકે કામ કરી ચૂક્યો છે। સાગઠિયાએ પોતાના વહીવટદાર તરીકે રિંકુ અને લખન જેવા વચેટિયાઓ પણ રાખ્યા હોય તેવી ચર્ચાઓ જાગી છે। મહાભ્રષ્ટ મનસુખ સાગઠિયાએ જે સંપત્તિ પોતાના નામે કરી છે તે મહેનતની તો ન જ હોઈ શકે। કરોડોની કિંમતનું ફાર્મ હાઉસ કે પછી હાઈવે ટચ હોટલો અને પેટ્રોલ પંપ હોય કે પછી અત્યારે બંધાતો આલિશાન બંગલો હોય, એક 50-60 હજારનો પગારદાર રાતોરાત કરોડોની સંપત્તિનો માલિક કઈ રીતે બની જાય? ટીપીઓ કક્ષાનો અધિકારી લાંચ લઈ ફાઇલ પાસ કરે અને ઉપરના અધિકારીની આંખ બંધ હોય તેવું કેવી રીતે બની શકે?